નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક બેન્કિંગ સ્ટોક વિશે વાત કરવાના છે, જે શેરમાં રેખા ઝુનઝુનવાલાએ પણ ખરીદી કરી છે અને બ્રોકરેજ હાઉસ અને એક્સપર્ટ પણ આ શેર ખરીદવાની સલાહ આપી રહ્યા છે. તો આ કયો શેર છે અને કયા કારણોસર ખરીદવાની સલાહ આપે છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી જો તમે પણ ખરીદી કરવા માંગતા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે. તો મિત્રો, વાત કરીએ આપણે પ્રાઇવેટ સેક્ટરની દિગ્ગજ બેંક ફેડરલ બેંકના શેરોમાં હાલ રોકાણનો શાનદાર મોકો છે. ઘરેલું બ્રોકરેજ ફર્મ એક્સિસ ડાયરેક્ટરે રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ બેન્કિંગ સ્ટોકને લઈને બુલિશ વલણ અપનાવ્યું છે અને ફરી ખરીદીની રેટિંગ આપી છે. સાથે જ જણાવ્યું છે કે તેના શેર એક કારોબારી દિવસ પહેલા એટલે 30 એપ્રિલ 2026 ના રોજ બીએસયુ પર 0.81% ઘટાડા સાથે 270 રૂપિયાના ભાવે બંધ થયા હતા. રેખા ઝુનઝુનવાલાની વાત કરીએ તો માર્ચ 2026 ની શેર હોલ્ડિંગ પેટર્નના હિસાબે તેમની પાસે બેંકના 5,90,30,060 શેર છે. એટલે કે પ્રાઇવેટ સેક્ટરની બેંક છે ફેડરલ બેંક, અને આ બેંકમાં અત્યારે રોકાણનો શાનદાર મોકો છે એવું ઘરેલું બ્રોકરેજ ફર્મ એક્સિસ ડાયરેક્ટરના ડાયરેક્ટરે ખરીદવાની સલાહ આપી છે. તો વધારે માહિતી આપણે ફેડરલ બેંકના શેર વિશે જોઈએ. વાત કરીએ કે ફેડરલ બેંક ઉપર જ કેમ બોલિશ છે બ્રોકરેજ હાઉસ, તો બ્રોકરેજ ફર્મ એક્સિસના ડાયરેક્ટરના પ્રમાણે ફેડરલ બેંકે નાણાકીય વર્ષ 2027 માં સારી ગ્રોથ વિઝિબિલિટી સાથે એન્ટ્રી કરી છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે રિસ્ક એડજસ્ટ રિટર્ન્સ પર સ્પષ્ટ ફોકસની સાથે અનુશાસિત ગ્રોથની અપ્રોચથી બેંકને બેલેન્સ રીતે ક્રેડિટ ગ્રોથ વધારવા અને એસેટ ક્વોલિટી જાળવી રાખવામાં મદદ મળશે. એક્સિસ ડાયરેક્ટના પ્રમાણે માર્જિન આઉટલુક સારું છે. કોર ઇન્કમ પ્રોફાઇલની સતત મજબૂતી અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારાથી બેંકની આવકમાં વધારાની આશા છે. ઓવરઓલ બ્રોકરેજ ફર્મનું માનવું છે કે નાણાકીય વર્ષ 2027-28 માં આરઓએ એટલે કે રિટર્ન ઓન એસેટમાં સતત સુધારો થશે અને 1.3 થી 1.4% સુધી પહોંચી જશે, જે નાણાકીય વર્ષ 2026 માં 1.1% હતું. બ્રોકરેજ ફર્મના પ્રમાણે તેને મજબૂત સ્ટ્રેટેજી એક્ઝિક્યુશનથી સપોર્ટ મળશે. એવામાં બ્રોકરેજ ફર્મે ફેડરલ બેંકને ખરીદીની રેટિંગને જાળવી રાખી છે અને 340 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. પછી વાત કરીએ કે એક વર્ષમાં આ શેરની ચાલ કેવી રહી છે, તો ફેડરલ બેંકના શેરે રોકાણકારો માટે નોંધપાત્ર નફો કમાવ્યો છે. ગયા વર્ષે 9 મે 2025 ના રોજ શેર બીએસયુ પર 182 રૂપિયા 60 પૈસા ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો, જે એક વર્ષમાં સ્ટોક માટે રેકોર્ડ નીચો ભાવ હતો. આ નીચા ભાવથી તે 9 મહિનામાં 65.25% વધી 27 ફેબ્રુઆરી 2026 ના રોજ 301 રૂપિયા 75 પૈસાની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ફેડરલ બેંકના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ એક્સિસ ડાયરેક્ટરે ખરીદવાની સલાહ આપી છે. સાથે જ રેખા ઝુનઝુનવાલા પાસે પણ આ બેંકના 5 કરોડથી પણ વધુના શેર છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.